દૂધની અંદર ખાંડ પીગળે ત્યાં સુધીમાં આપણે એક ફ્લેવર તૈયાર કરી લઈએ. તમે આની અંદર મનભાવતો ફ્લેવર એડ કરી શકો છો. હું અહીંયા કેસરવાળો ફ્લેવર એડ કરી રહી છું. તો કેસરવાળો ફ્લેવર એડ કરવા માટે હું અહીંયા કેસરને લઈ રહી છું. તો આ મંચુરિયન આજે આપણે ડ્રાય બનાવી અને રેડી કરવાના છે. તેની સાથે જ આ મંચુરિયનની રેસીપીમાં સ્પેશિયલ એ છે કે મેં મેદો અથવા તો કોર્નફ્લોરનો ઉપયોગ બિલકુલ પણ નથી કર્યો. જ્યારે પણ ઘરે મંચુરિયન બનાવી ત્યારે તે બહાર જેવા ક્રિસ્પી નથી બનતા અથવા તો અંદરથી સોફ્ટ અથવા તો કાચા રહી જતા હોય છે. તે અમુક ટ્રીક અને અમુક સ્પેશિયલ ટિપ્સ સાથે આ રેસીપી બનાવી અને રેડી કરીશું તો એકદમ પરફેક્ટ જ મંચુરિયન પહેલી વખતમાં જ ઘરે બની અને તૈયાર થઈ જશે. મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક નંગ કોબીનો લઈ લીધો છે. તેની સાથે જ આજે હું તમને કોબીને સુધારવાની ઝંઝટ વગર જ ફાઇન ચોપ કઈ રીતે કરવી તે પણ શીખવીશ. તો ચાલો સૌથી પહેલાં આપણે કોબીમાંથી 4 ભાગ કરી લેવાના છે અને તેના ચોરસ અથવા તો નાના ટુકડામાં કટ કરી લેવાના છે. છીણવાની કે પછી ચોપર તમારી પાસે ના હોય તો એ ઝંઝટ વગર જ આપણે એકદમ ફાઇન કોબીને મિક્સર જારની અંદર રેડી કરી લઈશું. તો મિક્સરની અંદર આપણે કોબી એડ કરી અને પલ્સમાં 1 થી 2 વખત ફરાવીશું તો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન આપણી કોબી એવી પીસાઈ અને રેડી થઈ જશે. તેની સાથે જ કોબીના અંદરનું પાણી જે છે તે મીઠાના ઉપયોગ વગર જ અથવા તો 5 થી 10 મિનિટ માટે રાખવાની ઝંઝટ વગર જ જલ્દીથી બની અને રેડી થઈ જશે આપણી ડ્રાય કોબી. તો બધું જ પાણી જે છે તેનું અલગ કરી લઈશું. અને હા, આ પાણીને આપણે ફેંકવાનું નથી, તેને આપણે મંચુરિયન બનાવતી વખતે તેની અંદર જ એડ કરી દેવાનું છે. તો હું અહીંયા બધું જ પાણી અલગ કરી લઈશ અને તેની સાથે જ કોબીનું મિક્સર સારી રીતે આપણું ડ્રાય થઈ જાય તેની આપણે ખાસ ધ્યાન રાખવાની. તો અહીંયા બધું જ પાણી અલગ થઈ ગયું છે. હવે આપણે મંચુરિયન બોલ્સને બહાર જેવા ટેસ્ટી બનાવવા માટે અમુક મસાલા એડ કરી દેવાના છે. તો તેના માટે સૌપ્રથમ લાલ મરચું પાવડર એડ કરી દીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે બ્લેક પેપર એડ કરીશું. તેની સાથે જ 1 ચમચી ભરી અને મેં શેઝવાન સોસ લઈ લીધો છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. શેઝવાન સોસ એડ કરવાથી આપણા મંચુરિયન બોલ્સની અંદર બહાર જેવો જ ટેસ્ટ આવતો હોય છે. મેં અહીંયા 1/4 કપ ભરી અને ચોખાનો લોટ લઈ લીધો છે, તેને મેં એડ કરી દીધો છે અને ફરીથી 1/4 કપ જેટલો મેં લોટ ભરી અને તેને પણ બાજુમાં રાખી દીધો છે. હવે આપણે લોટને હળવે હળવે એડ કરતા જઈશું અને મિક્સ પણ કરતા જઈશું. તો અહીંયા આપણે કોઈ પ્રકારનો લોટ બાંધવાનો નથી, માત્ર આપણું વેજીટેબલ્સ છે તે લોટ સાથે સારી રીતે કોટ થઈ જાય એટલો જ લોટ એડ કરવાનો. તો અહીંયા મેં ફરીથી 1/4 કપ જેટલો પૂરેપૂરો લોટ એડ કરી અને આપણું મંચુરિયન બોલ્સ માટેનું સારું એવું મિક્સર બનાવી અને રેડી કરી લીધું છે. તો મેદા અને કોર્નફ્લોર વગર પણ આપણા મંચુરિયન બોલ્સ સુપર ટેસ્ટી એવા બની અને તૈયાર થશે. મારી ગેરંટી છે તમને કોઈને પણ ખબર પણ નહીં પડે કે આપણે આ મંચુરિયન બોલ્સ ચોખાના બોલમાંથી રેડી કર્યા છે. તો આ મંચુરિયન બોલ્સમાં થોડો હું ટ્વિસ્ટ લઈ અને આવીશું. આ મંચુરિયન બોલ્સ આપણે મિની બનાવી અને તૈયાર કરીશું. તો મેં અહીંયા મંચુરિયનના મિક્સરમાંથી મિની મંચુરિયન બોલ્સ બનાવી અને રેડી કરી લીધા છે. હવે ગેસ ઉપર આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. ત્યારબાદ આપણે તેલ ચેક કરીશું. તરત જ નાનો પોર્શન ડોનો આપણે એડ કર્યો અને તરત જ ઉપર આવી રહ્યું છે, તેનો મતલબ છે આપણું તેલ એકદમ પરફેક્ટ છે. હવે આપણે કડાઈની અંદર જેટલા સમાય એટલા મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું. તો મેં અહીંયા મોટી કડાઈનો ઉપયોગ કર્યો છે, તો મારા એક સાથે જ બધા મંચુરિયન બોલ્સ આવી ગયા છે. તો મંચુરિયન બોલ્સ તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ના તો બહુ ગરમ હોવું જોઈએ તેલ કે ના તો બહુ ઠંડુ. જો મધ્યમ વર્ગનું આપણું તેલ ગરમ હશે તો એકદમ પરફેક્ટ આપણા મંચુરિયન બોલ્સ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા કૂક થઈ અને રેડી થતા હોય છે. તો શરૂઆતમાં જ્યારે આપણે મંચુરિયન બોલ્સ એડ કરી ત્યારે આપણે ચમચા વડે તેને બિલકુલ પણ નથી ચલાવવાના. 1 મિનિટ થાય ત્યારબાદ હળવા હાથે તેની સાઇડ્સ ચેન્જ કરી લેવાની. તો અહીંયા બધી જ સાઈડથી સારી રીતે ક્રિસ્પી એવા ગોલ્ડન
બ્રાઉન જેવા આપણા મંચુરિયન બોલ્સ તળાઈ જાય એટલે આપણે તેને તેલમાંથી અલગ કરી લઈશું. તમારું તેલ વધુ ગરમ હશે તો ઉપરથી મંચુરિયન બોલ્સ તળાઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો આ રીતે એક વખત મંચુરિયન બોલ્સ જરૂરથી બનાવજો. સુપર ટેસ્ટી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા બની અને તૈયાર થશે. તો મંચુરિયન બોલ્સ આપણા રેડી છે. હવે આપણે તેને વઘારવાની પ્રોસેસને જોઈ લઈએ. તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા ડુંગળી, કોબી અને લીલા મરચાં લઈ લીધા છે. તેને એકદમ આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. જે કઢાઈની અંદર આપણે મંચુરિયન બોલ્સ તળ્યા છે તેની અંદર જ આપણે વઘાર કરી લઈશું. સૌ પ્રથમ મેં ફાઇન ચોપ કરેલું લસણ એડ કરી દીધું છે. લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું. ત્યારબાદ કેપ્સિકમ તમારી પાસે અવેલેબલ હોય તો તમે એ એડ કરી શકો છો. મરચાં હોય તો તમે મરચાં પણ એડ કરી શકો છો. એ સતળાઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ સારી રીતે સાતળી લઈશું. તો મંચુરિયન બોલ્સને વઘારતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ હંમેશા ફૂલ જ હોવી જોઈએ અને તેની સાથે જ આપણા વેજીટેબલ્સના અંદરનું જે ક્રંચ છે તેને પણ આપણે તેમનું તેમ જ રાખવાનું છે. માત્ર આપણે તેને ટોસ જ કરવાનું છે વેજીટેબલ્સને. વેજીટેબલ સારી રીતે ટોસ થઈ જાય એટલે હવે હું ફરીથી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ એવો કલર આવશે આપણા મંચુરિયન બોલ્સમાં. ત્યારબાદ મેં અહીંયા સોસીસ લઈ લીધા છે. 3 સોસ મેં એડ કરી દીધા છે. તમારી પાસે સોસ અવેલેબલ ના હોય તો તમે લાલ મરચાંની પ્યુરી કરી અને ત્યારબાદ એડ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. ટમેટો કેચઅપ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે શેઝવાન સોસ એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ એવા સ્પાઇસી આપણા ડ્રાય મંચુરિયન બની અને તૈયાર થશે. હવે સોસને આપણે વેજીટેબલ્સ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમારે કોબીનું પાણી જે છે તે એડ કરવું હોય તો કરવાનું. હું અહીંયા એડ નથી કરી રહી. મંચુરિયન બોલ્સ એડ કરીશું અને સારી રીતે મંચુરિયન બોલ્સને આપણે મસાલા સાથે કોટ કરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણા સુપર ટેસ્ટી રેસ્ટોરન્ટને પણ ટક્કર આપે તેવા ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ કોબીના ડ્રાય મંચુરિયન બની અને રેડી થઈ ગયા છે. તેને ગરમા ગરમ સર્વ કરો. તો તમને મારી આ એકદમ સરળ રીત સાથે બનતા કોબીના હેલ્ધી ડ્રાય મંચુરિયનની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.